જય જવાન જય કિસાન। હું છું અમિત માણાવદરિયા, તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર। ખેડૂત ભાઈઓ, આપણે બહુ પહેલાં કહ્યું હતું, આપણે વિડીયો દ્વારા વોટ્સઅપમાં કહ્યું હતું, ફેસબુકમાં પણ આપણે કહ્યું છે, અને આજે ફરી તમારા સમક્ષ રજૂ થઈએ છીએ અત્યારે કે હાલ જે ટૂંકા ગાળાની મગફળી છે એ અને જે ઓરવેલી મગફળી છે એનો ટાઈમ પૂરો થવા આવ્યો છે, અને ઘણા ખેડૂત ભાઈઓ ઉપાડે પણ છે મગફળી। તો આ ખેડૂત ભાઈઓ સાવચેત રહેજો। એક માવઠાનું જે આપણે અગાઉ અપડેટ આપી હતી યુટ્યુબ દ્વારા અને ફેસબુકમાં પણ આપણે આપ્યું છે, અને આપણા જે અન્ય વર્કશોપ ગ્રુપ છે એમાં પણ આપણે લખીને અને સ્ક્રીનશોટ પણ આપ્યા છે। તો હવે જે વાત કરવાની છે માવઠાની, તો જે અગાઉ કહ્યા મુજબ જ માવઠું છે 9 થી 12-13 તારીખ સુધીમાં। તો આ માવઠાનો કયો વિસ્તાર વધારે હશે એ તમને જણાવી દઉં આજે, કે જે આ માવઠું થવાનું છે એ દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધારે પ્રમાણમાં માવઠું જોવા મળશે। પછી જે પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, આ દક્ષિણ સૌરાષ્ટ્રમાં તો વધારે માવઠું થશે જ, એ બાજુના વિસ્તારોના ખેડૂત ભાઈઓ સાવચેત રહેજો, માવઠું થશે ફાઇનલ જ છે। અને જે પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, એમાં છૂટાછવાયા વિસ્તારમાં હળવું મધ્યમ માવઠું જોવા મળશે 9 થી 12-13 તારીખ સુધીમાં। ઉત્તર ગુજરાતની વાત કરીએ આપણે, થરાદ, બનાસકાંઠા, તો એ બાજુ માવઠાનું પ્રમાણ થોડું ઓછું રહેશે। આપણે કોમેન્ટમાં ઘણા મિત્રો કહે છે બનાસકાંઠા ઉત્તર ગુજરાતની માહિતી આપો અમિતભાઈ, આપણે અહીંયાની પણ આપતા હોય છે। એ બાજુ માવઠાનું પ્રમાણ આ તારીખોમાં ઓછું રહેશે, માવઠું થશે અમુક વિસ્તારમાં એ તરફ પણ, ઉત્તર ગુજરાતમાં થરાદ ને બનાસકાંઠા ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં પણ સીમિત વિસ્તારમાં હશે। પછી પૂર્વ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં પણ અમુક વિસ્તાર, અમુક જગ્યાએ માવઠું હળવું મધ્યમ માવઠું જોવા મળશે। એમ પશ્ચિમ, આપણે દક્ષિણ, ઉત્તર ને એ બાજુ જે આપણે ગુજરાતના ભાગ છે વગેરે વગેરે, ત્યાં છૂટાછવાયા વિસ્તારમાં માવઠું જોવા મળશે। ખાસ તો ભારે માવઠું દક્ષિણ સૌરાષ્ટ્રમાં છે, બીજા વિસ્તારોમાં ઓછું છે। અને કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ સીમિત વિસ્તારોમાં માવઠું જોવા મળશે 9 થી 12-13 તારીખ સુધીમાં ખેડૂત ભાઈઓ। અને આપણે વર્કશોપ ગ્રુપ ચલાવીએ છીએ, 7 વર્કશોપ ગ્રુપ આપણે બનાવ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી, ખેડૂતો જોડાય છે। આમાં એની લિંક પણ આપું છું કોમેન્ટ બોક્સમાં, પહેલી જ કોમેન્ટ હશે ને જે મારી એમાં પિન આપેલી હશે, ત્યાં જે વર્કશોપ ગ્રુપને આપણે લિંક આપી એમાં પિન આપી દઈશ, તો ત્યાંથી તમે ખેડૂત ભાઈઓ વર્કશોપ ગ્રુપમાં જોડાઈ જશો। ખેડૂતને એકબીજાની માહિતી સરસ મળે છે એમાં વર્કશોપ ગ્રુપમાં। તો આ રીતનું માવઠું થવાનું છે ખેડૂત ભાઈઓ, સાવચેત રહેજો। મગફળી પાક ઉપર છે, એટલે બની શકે તો જો જરવાય એમ હોય તો 12-13 તારીખ પછી જ મગફળીનું કામકાજ ચાલુ કરશો। જો સમયસર અત્યારે જે લોકો મગફળી કાઢી રહ્યા છે એમના માટે પણ જેમ બને એમ વહેલું હલર ફૂંકણી આપણે જે કહી છે એ વહેલી ચલાવી લેજો। 9 તારીખ પહેલાં કામ પૂરું કરી લેજો, 8-9 તારીખ પહેલાં। અને પછી જે બાકી હોય, અત્યારે આપણે જેને ઉપાડવાની બાકી છે, તો એને એમ હોય કે હવે થોડાક દી ચાલે એમ છે, જરવાય એમ છે। કોઈ ખેડૂત ભાઈઓને આપણે એમ હોય કે હજી માવઠું આ વહી જશે 9-10 તારીખે, તો પાછું એક બીજું માવઠું આવે છે, આપણે ટોપિકલ ટ્રીટમેન્ટમાં બતાવે છે। અને જે માવઠું, આ એક માવઠું પૂરું થયા બાદ અરબી સમુદ્રમાં મોટી હલચલ થવા જઈ રહી છે। મોડલો બતાવી રહ્યા છે હાલમાં 18 તારીખની આસપાસથી એક ભારે વરસાદનો રાઉન્ડ ચાલુ થાય એવું બતાવી રહ્યા છે। હું તમને અહીંયા ટ્રોપિકલ ટીડબીટના મોડલના સ્ક્રીનશોટ રાખીને અહીંયા આપું છું તમને અહીંયા, એટલે તમને પણ ખ્યાલ આવશે। હું માર્ક કરીને આપીશ કે તમને ખ્યાલ આવે કે 18 તારીખની આસપાસ ગુજરાત રાજ્યમાં કેવો કલર બતાવે છે, કેટલો વરસાદ પડે એમ છે। ભારેથી અતિ ભારે વરસાદ ઘણા વિસ્તારોમાં 18 તારીખની આસપાસથી ચાલુ થઈ જશે। તો ખેડૂત ભાઈઓ, જે આપણે મગફળી
જે આગોતરી છે, બીજે જે પાક ઉપર હોય છે મગફળી, તો એના માટે આ જે તારીખો છે આપણે 18 તારીખ પછીથી ચાલુ થશે, 18 તારીખ આસપાસથી, તો ભારેથી અતિ ભારે વરસાદ ઘણા વિસ્તારમાં થવાનો છે. અને હજી આ લોંગનું છે હજી, અને આમાં હજી ફેરફાર થોડા ઘણા થશે, બહુ ખાસ ફેરફાર થશે નહીં, થોડા ઘણા ફેરફાર થશે. ફેરફાર કયા થશે કે જે 18 તારીખ છે એ કદાચ 19, 20, 22 આવી શકે એ રીતનો ફેરફાર થશે. અને વરસાદની માત્રામાં ઝાઝો ફેરફાર મને મારા મોડલના અભ્યાસ મુજબ લાગતો નથી. આપણે બીજો એક સ્ક્રીનશોટ આપણે તમને બતાવું છું, તમે જુઓ એમાં કે બહુ અગાઉ આપણે આ માહિતી આપણા વોટ્સઅપ ગ્રુપમાં આપેલી હતી. લોંગની આગાહી હોય તેમાં 2-4 દિવસ આગળ પાછળ થતું હોય છે ખેડૂત ભાઈઓ. આ એક આપણે આગતરું આપતા હોય છે ખેડૂત ભાઈઓને સાવચેતી માટે. અને આપણે કહ્યું પણ હોય કે જ્યારે નજીક આવે ત્યારે વધુ ખ્યાલ આવશે કયા વિસ્તારમાં થશે. તો આ જે પેલું માવઠું છે એ તો થવાનું છે, બરાબર, આપણે અગાઉ કહ્યું છે આમાં. અને જે 18 તારીખવાળું જે માવઠું છે એમાં સાવચેત રહેવાની જરૂર છે. એ નજીકના દિવસોમાં હું ફરીથી તમારા સમક્ષ રજૂ થઈશ કે કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ થશે, કયા વિસ્તારમાં ઓછો થશે. હાલના અભ્યાસ મુજબ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. સાર્વત્રિક રાઉન્ડ જેવું છે, સાર્વત્રિક રાઉન્ડ છે નહીં. 18 તારીખની આસપાસની જે વરસાદ ચાલુ થશે એ સાર્વત્રિક રાઉન્ડ જેવું છે, સાર્વત્રિક રાઉન્ડ નથી. ઘણા વિસ્તારોને આવરી લેશે આ માવઠું, અરબી સમુદ્રવાળી સિસ્ટમનું. આપણે એને વરસાદમાં જ ગણીએ. બીજા તમારે કાંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટમાં જણાવશો. અને હું કોમેન્ટનો જવાબ ના આપું એવું નહીં માનવાનું. ખાલી લાઇક મળી જાય એટલે માની લેવાનું કે જવાબ મળી ગયો છે. કારણ કે બધાની કોમેન્ટનો જવાબ ના પણ મળી શકે. ખાલી લાઇક આપી દઉં તો એટલે માની લેવાનું જવાબ મળી ગયો. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને.